સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા આદિવાસી કુમાર છાત્રાલયમાં ચાલતો ભ્રષ્ટાચાર, છાત્રાલયના છાત્રાઓને મળતી સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે। અતિ પછાત ગણાતા એવા દાંતા તાલુકાની આદિવાસી પ્રજાના બાળકોના ભણવા માટે સરકાર લાખો રૂપિયાના ખર્ચા કરે છે, ત્યારે ભ્રષ્ટ અધિકારીઓને કારણે વિવિધ લાભો આદિવાસી વિદ્યાર્થીઓ સુધી કોઈ લાભો પહોંચતા નથી। તો આવો જે કિસ્સો બહાર આવ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલા કુમાર આદિવાસી છાત્રાલયમાં જ્યાં આદિવાસી લોકોના સંતાનોને મફતમાં રહેવા તથા જમવાની સગવડો આપવામાં આવે છે, પરંતુ તે સગવડો ફક્ત કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા તેમના રહેતા છાત્રોને રહેવા તથા જમવાની સગવડોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। લાઈવ ગુજરાતની ટીમે જ્યારે આ છાત્રાલયની મુલાકાત લીધી તો જોયું કે અહીંયા રહેતા છાત્રોનું મેનુ વગરનું એકદમ નિમ્ન કક્ષાનું હલકી ગુણવત્તાવાળું જમવાનું આપવામાં આવે છે તથા રહેવા માટે રૂમોમાં પંખાની કોઈ સુવિધા નથી અને છાત્રાલય એકદમ જર્જરિત હાલતમાં છે। આ હોસ્ટેલમાં હું 4 વર્ષથી રહું છું। જમવાની કોઈ સુવિધા સારી નથી ને લોટમાં પણ કીડાઓ આવે છે ને આ હોસ્ટેલમાં કોઈ રહેવાની સુવિધા સારી નથી ને પંખાઓ નથી, લાઇટની કોઈ સુવિધા નથી। પછી આ ડાબુ પણ પડી જાય એવી છે, જીવ પણ જોખમમાં છે અમારો ને બાથરૂમોની કોઈ સારી સુવિધા નથી। આ હોસ્ટેલના ગુરુપતિ દિવસમાં 2 વાર આવીને પછી પાછા જતા રહે, એટલે કોઈ પણ દેખભાળ રાખતા નહીં, અમારી અમને સાબુ તેલ આપતા નથી। આ બાબતે જ્યારે અમે છાત્રાલયમાં રહેતા છાત્રાઓને પૂછ્યું તો તેમનું એક જ કહેવું હતું કે અમને અહીંયા કોઈ સુવિધા આપવામાં આવતી નથી તથા અમે છાત્રાલયના ગૃહપતિ વિશે વાત પૂછતા જાણવા મળ્યું હતું કે ગૃહપતિ દિવસમાં એક જ વાર અહીં આવે છે અને ગૃહપતિને કઈ રજૂઆત કરીએ તો કઈ સાંભળતા જ નથી। હું રીંછડીથી રહું છું હોસ્ટેલમાં, 1 સાલ થઈ ગઈ છે મારી। અમારે ખાવામાં એકદમ બિલકુલ સારું નથી હોતું, અંદર કોકરા પણ ચવાય છે, સ્વાદિષ્ટ સારું નથી હોતું। હવે સવારે દાળ અને ભાત ને રોટલી આપે છે, એટલે દાળ અને ભાત ખાઈએ તો રોટલી એમાં ખાવાની, પછી હોદે શાક આપે છે તો શાક ને રોટલી જ આપે છે, એટલે એ જ ખાવાનું। એમાંય પણ દુકાનોવાળા બોધેલી દુકાનો છે એટલે પંચાયતવાળા સારું શાકભાજી આવવા નથી દેતા, એ પણ સમય વીતી ગયેલો શાકભાજી આપે છે। પછી અમારે રૂમમાં રહેવાનું એટલે ઉપરથી હોસ્ટેલ કે જે તે વખતની એટલે ઉપરથી બધું જે હળિયાન બધું એ ઉપરથી નેચે પડે છે, જે પ્લાસ્ટર કરેલો એ બધું। પછી બારી બારના તૂટી ગયેલા, એટલે ચોરીએ ઘણી વાર થઈ ગયેલી, મોબાઈલો જતા રહેલા, કોઈ કપડો જતો રહેલો, પેટીઓ પણ જતી રહેલી ઘણી વાર, તો હજુ સુવિધા નથી થતી। પછી બાથરૂમ છે તો બાથરૂમમાં પણ કોઈ નાવા ધોવાનું સારું નહીં, કોઈ સંડાસવાળું પણ સારું નહીં, પછી પાણી પીવાનું ટાંકી છે એ પણ સારી નહીં, પછી બધી જ રીતે સુવિધા પૂરી નથી થતી। આદિવાસી કુમાર છાત્રાલય અંબાજી ગ્રામ્ય પંચાયતને આધીન છે। સરકારી નિયમ મુજબ અહીંયા સવારે નાસ્તો 2 ટાઈમ જમવાનું તથા સાબુ અને તેલ મફતમાં આપવામાં આવે છે, પરંતુ આ બધી સુવિધાઓથી અહીંયા રહેતા છાત્રાઓને વંચિત રાખવામાં આવી રહ્યા છે। જ્યારે અમે છાત્રાલયના ગૃહપતિને આ બાબતે પૂછતા તેમણે જવાબમાં કંઈ આપવાનું ટાળ્યું હતું। અમે અંબાજી ગ્રામ્ય પંચાયતના સેક્રેટરી જોશી સાહેબને આ બાબતે પૂછતા તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। તો જોવાનું એ રહેશે કે સરકાર આ ભ્રષ્ટાચારી ગૃહપતિ સામે શું પગલાં ભરે છે અને આ છાત્રાલયના આ છાત્રોને પૂરતી સુવિધાઓ આપવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે। લાઈવ ગુજરાતની ટીમે જ્યારે અહીંયા છાત્રાલયની મુલાકાત કરી ત્યારે જોવા મળ્યું કે અહીંયા રહેતા છાત્રોને જમવાનું નિમ્ન કક્ષાનું આપવામાં આવી રહ્યું છે। અહીંયા કોઈ પણ રૂમમાં કોઈ લાઇટ પંખાની સગવડ નથી, અહીંયા મકાન જર્જરિત હાલતમાં છે। અહીંયા રહેતા ગૃહપતિને અમે પૂછતા ગૃહપતિએ અમને કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું। આ છાત્રાલય અંબાજી ગ્રામ પંચાયતના અંદર આવતી હોવાથી અમે અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીને પૂછતા એમને પણ કોઈ પણ કેમેરા સામે કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું। રમેશ સોલંકી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અંબાજી। પાલનપુરના 4 ડોક્ટર